નકલી બિયારણની પણ વાત કરવી છે। સુરેન્દ્રનગરથી સમાચાર છે કે જ્યાં નકલી બિયારણ વેચાતું હોય એવી રજૂઆત કોંગ્રેસે કરી છે। કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી છે। ફર્ટિલાઇઝર અને એગ્રોની દુકાનોમાં નકલી બિયારણ મળતું હોવાનો કોંગ્રેસનો આરોપ છે। ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણના નામે ડુપ્લિકેટ બિયારણ આપવામાં આવતું હોવાનો આરોપ છે। બિયારણ વેચાણ કરતા એકમો પર દરોડા નહીં પાડવામાં આવે તો જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગર જિલ્લો ખાસ કરીને બીટી કપાસ ઉપર આધારિત ખેતી હોય એટલે ખેડૂતો અમે છેલ્લા 8-10 દિવસથી જોઈએ છે ખેડૂતો બિયારણ માટે જ્યાં ત્યાં આટા મારે છે। અહીંથી કોઈ રાજકોટ જાય, સુરેન્દ્રનગર ન મળે તો અમદાવાદ જાય કે જસદણ જાય કે વિછિયા જાય અને એટલી કપરી પરિસ્થિતિ અને 50% બિયારણ વિક્રેતાઓ કે અમારી પાસે આ છે સર્ટિફાઈડ બિયારણ, આ છે સર્ટિફાઈડ જ ગણાય એમ કરી અને ડુપ્લિકેટ બિયારણ પધરાવી દેવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં ડુપ્લિકેટ બિયારણનો વ્યાપાર થઈ રહ્યા હોવાની રજૂઆતો અનેક મળી છે। જાણી જોઈને સર્ટિફાઈડ બિયારણની તંગી ઊભી કરવામાં આવી રહી છે અને એની પાછળ ડુપ્લિકેટ બિયારણ મોટા પ્રમાણમાં ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે। એના વેરિફિકેશન માટે સરકાર પાસે કોઈ જ પ્રકારનું વહીવટી તંત્ર નથી અને દરેક એગ્રો સર્વિસની દુકાનો ઉપર આ પ્રકારની કોઈ જ ચેકિંગ માટેની વ્યવસ્થા નથી।